બહુ ભાગશાળી છો. તમે જોવો તો ખરા બધા આમ અમે તમારી જેવડા હતા ને, મારો રામ ભલું કરે યાર. 3-3, 4-4 જણા ટીંગા ટોળે કરીને નિહાળે મૂકવા જતા. એમાં એક બાપા 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા હતા ને, આમથી ટીંગા ટોળે કરીને છોકરાઓ લાવતા હોય છે. તો બાપા કહે કે ભાઈ નો ભણ્યા તો કાંઈ નહીં, પણ ટીંગા ટોળે કરીને હું લેવા લઈને જાવ છો? છોકરા બોલાય કે અમારો માસ્તર છે 3 દી ત્યાંથી એ નથી આવતો, એને ઘેરેથી ઉપાડ્યો છે, કાલે અમને ભણાવો. એવું તો નથી ને અહીંયા. કેવું પણ આમ જો તમે મજા કેવી આવે તમે યાર, એકાબીજાના મોઢા જોવો તો મજા આવે. એ તો અમે હતા, મારું રામ ભલું કરે. અમારા માસ્ટર સાહેબ એવા ગયા ક્ષેત્રમાં ક્યાંક, હું હમણાં આવ્યો તો વાલિક મિટિંગમાં, ત્યારે હું બોલ્યો હતો, અમે એની પાસે ભીણા, કાકા એની પાસે ભીણા, બાપુજી એની પાસે ભીણા. શાળે વર્ષ સુધી પ્રાથમિક શાળામાં સાહેબુએ નોકરીઓ કરી. બોલો, શાળી વર્ષથી અમે લેસન લઈને ન જાય, અમારું મોટું છે ને તારો બાપે આવો હતો. પણ હવે શું છે, પણ હવે કંઈક નોખા કરો ને શાળી વર્ષ ચાલે. ભાઈ આમાં નામાં રાખજો તમે. એમાં અમારા ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું એ વખતમાં. તો એ આમ એક ઓસરી રૂમ હતા બધાના, 2 સાહેબ આમ આવી ગયા આ રૂમમાં, 2 સાહેબ આ રૂમમાં આવી ગયા. અમારા ભાગમાં આવ્યો એક સાહેબ. એ સાહેબે તમને કહો આમ જો આમ આવા હાલ મસ્ત આવી ફાઈન ને, અને બોલા ગોળા ઉપર ન ઓલી ગાગરી ઢાંકી હોય એવું મોટું, આવડું જ મોટું ફાયદ આવડે બધી. ત્યાં આવીને અમને કહે કે ચાલો છોકરાઓ, અમે ગાંધીનગરથી આવ્યા છીએ, તમારા શિક્ષકો તમને કેવું કેવું શિક્ષણ અને કઈ રીતનું શિક્ષણ પૂરું પાડે છે અમારે તપાસવું છે. અમે બધા બેઠેલા હતા. ઊભો કર્યો એક ભાઈને કે ઊભો થા, મારે તને એક સવાલ કરવો. એ ઊભો થયો તો એ ગભો ઊભો થયો. ગભો એવો, અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં, એમાં દાંત શું કાઢો હે 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 હે. નાનપણમાં જન્મ હોય, આને કઈ વેલા ન હોય હાલી મળ્યા. એ ગભાને ઊભો કર્યો ને એટલે સાહેબ એવું કીધું, ચાલ ગભા, હું નામ? કે ગભો હોય. કે હારું હાલો, તારો એક સવાલ કરવો છે. કે બોલો. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? આટલું કીધું ને ત્યાં ગભો ઢીલો પડી ગયો કે હું તો કાલે આવ્યો જ નહોતો. આવ્યો સાહેબ, નથી ખબર. તને નથી ખબર? તો બે જાત બીજાને ઉભો કરો. આલે ઉભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો તું હામું હામું જોવે આમ સાહેબની કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું એમ પૂછું. તો ઈ પાછું આમ માથા ફરે લેશો, ખાટી થાય ખાઈ ગયેલો. કે મારે બોર્ડમાં લખવાની શોખ નથી, ભાંગતી શિવ ધનુષ ભાંગવા હું નવરો છું. સાહેબને લોહરાઈ નાખ્યા ઘડીક વારમાં. એ બે ને બેહેરત વર્ગ શિક્ષકને ઊભા કરી કે તમે ઊભા થાવ અને તમે શું શિક્ષણ પૂરું પાડો? છોકરાઓને ખબર નથી કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? ત્યાં તો સાહેબે પણ રાજકોટનો બાબુ માવો ખાધેલો. બાબુ સુનાનો, જાડા સુનાનો, અહીંયા ગોળો ચડાવેલો. રવો સાહેબ, 40 વર્ષથી આ પ્રાથમિક શાળામાં છું, આના કાકા બાપા બધા મારી પાસે ભીડ્યા, બધા મારી પાસે ભીડ્યા. એટલે કાકા બાપા કોઈ ભાંગતો વાળા કોઈ સાંભળતો જ નહોતા. છોકરા ક્યાંથી સાંભળતો થાય? તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? કોઈ જ શક્ય જ નથી. હેડમાસ્ટર પણ હેડમાસ્ટર ને કીધું કે વર્ગ શિક્ષકોને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું. તો શું કરો છો તમે? સરકારી પગાર ખાવ છો? શું કરો છો તમે? આવું 3 વખત કીધું ને, હું કરો. ત્યાં તો હેડમાસ્ટર ચાલુ કર્યું કે હું તો વિચાર કરું. કે હું વિચાર કરો? હું વિચાર એ કરું છું કે અમારી નિહાળે શિવનું ધનુષ લાવ્યું કોણ? ગામડું નાનું શિવનું ધનુષ અહીં સુધી પોકી ગયું, બહુ કહેવાય. વિચાર કરું કોણ લાવ્યું છે. તમને નથી ખબર? ખબર હોય તો મને તમે ગાંધીનગરથી ધક્કો ખાતો જવાબ દેવા વાંધો હું. એ સરપંચ પણ ગયા. સરપંચ હમણાં નવા સરપંચ બન્યા બધા. સરપંચને કીધું કે શું કરો છો તમે? 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી તમે ધ્વજવંદન માટે જાઓ છો? છોકરાઓનું જોવો તો ખરા શિક્ષણ કઈ રીતનું છે. કે શું થયું?
એ કે કોઈને ખબર નથી, હેડમાસ્ટરને નથી ખબર, વર્ગ શિક્ષકને નથી ખબર, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે કરો છો શું? તો સરપંચ તો હાવ ઢીલા પડી ગયા. એ કે સાહેબ એક વસ્તુ કહું કે હું આ 10,000 રૂપિયા પેલા ખિસ્સામાં નાખો. કે હેના છે? એ કે શિવનું ધનુષ જેને ભાંગ્યું એનું. અમારા ગામનું નામ સોપડે ન ચડાવતા સાહેબ. એક તો અહીંયા દીકરીઓ કોઈ દેતું નથી ને એમાંય પેપરમાં નામ આવશે. મહેરબાની કરીને કોક ગામના બેલા ફેરવવા આવે એ આપણે નથી કરવું સાહેબ. બીજા 5,000 આપ્યા કે આ હેના છે? એ કે આ 5,000 ખિસ્સામાં નાખો. કે હેના? પણ તમને જેથી માહિતી મળે ને શિવનું ધનુષ મળ્યું છે અને એને કટકા મળ્યા છે, એ કટકા મારી પાસે દઈ દેજો. કેમ? એ કે વાડિયા દાટિયા આવા છે પણ કોઈને કેવું નથી કે અમારા ગામમાં જ ભાંગ્યું છે. આમ જ લાગઠ આમ જ આયલું આવે. મારો રામ ભલું કરે. બહુ ભાગ્યશાળી છો છોકરાઓ તમે.